નમસ્કાર મિત્રો, ફરી એકવાર ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની સરકાર આમને સામને છે. મિત્રો, તાજેતરની અંદર આપણે જાણીએ છીએ કે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓમાં ખેડૂતો દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવેલો છે. તો આના પાછળનું કારણ શું વિવાદ બનેલો છે કે આ રીતના ખેડૂતોએ આંદોલન પર ઉતરવાની જરૂર પડી? સમજીએ આજના આ વિડીયોમાં વિગતે તેના વિશે માહિતી. ખેડૂતો રસ્તા પર કેમ ઉતર્યા, શું છે આનું કારણ, ગાડીઓ ભરીને પોલીસો ખેતરમાં કેમ ઉતારવામાં આવી, આ દરેક વિશે ચર્ચા કરીશું. મિત્રો, અનેક જિલ્લામાં ખેડૂતો દ્વારા કલેક્ટરો હોય, તેના ધારાસભ્ય હોય વગેરેને કેટલાક આવેદનપત્રો આપવામાં આવ્યા. એની અંદર એવી ચર્ચા કરવામાં આવેલી હતી કે તાજેતરની અંદર સરકારની હાથ નીચે કેટલીક પ્રાઇવેટ કંપનીઓ દ્વારા જે વીજ લાઇનના થાંભલા નાખવામાં આવે છે, એનાથી જે પાકને નુકસાન થાય છે, તેમાં યોગ્ય પ્રમાણમાં ખેડૂતોને વળતર આપવામાં આવતું નથી. તો આ મુદ્દો અત્યારે ચર્ચામાં છે, જેના કારણે ખેડૂતો આંદોલન પર ઉતરેલા છે. આખરે ખેડૂતોનો વિરોધ કેમ કરી રહ્યા છે? શું તેમની જમીન જોખમમાં છે? તથા સરકાર અને ખેડૂત વચ્ચે આ વિવાદ છે એ ક્યારથી ચાલુ થયો, સમજીએ આપણે. શું છે પહેલાં આખો વિવાદ? તો ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાઈ ટેન્શન વીજળીના ટાવર અને ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવાની કામગીરીની શરૂઆત કરવામાં આવેલી છે, જેના માટે સરકાર દ્વારા અને આ જે પ્રાઇવેટ કંપની હોય એના દ્વારા ખેડૂતોને ચોરસ મીટર દીઠ 382 રૂપિયા આપવાનું નક્કી કરવામાં આવેલું હતું. હવે આ જે 382 રૂપિયા આપવામાં આવશે, એ જે વળતર આપવામાં આવશે ખૂબ જ ઓછું છે. એટલે ખેડૂતો દ્વારા આનો વિરોધ કરવામાં આવેલો છે, જેનાથી વીજળીની વ્યવસ્થા મજબૂત બનાવવા અને ભવિષ્યમાં જરૂરિયાત સુધી પહોંચી શકવા આ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવેલી છે, એવું સરકાર દ્વારા કહેવામાં આવ્યું. મિત્રો, એક જગ્યાએથી બીજી જગ્યાએ વીજળી પહોંચાડવા માટે આ જે હાઈ ટેન્શન વીજળીના થાંભલા લગાવવામાં આવશે, એનું ક્ષેત્રફળ કે જે અત્યારે આપણા ખેતરમાં જે થાંભલા લગાવવામાં આવે છે એ નહીં, પણ જ્યારે વધારે પ્રમાણમાં વીજળી ટ્રાન્સપોર્ટ કરવામાં આવશે તો મોટા જે થાંભલા હોય એનું ક્ષેત્રફળ નીચે 4 પાયાની વચ્ચે ખૂબ મોટા પ્રમાણમાં હોય, લગભગ એક ઘરનો મોટો હોલ હોય એટલું ક્ષેત્રફળે થાંભલો રોકશે. હવે ખેડૂતોનું એવું કહેવું છે કે આ જે જમીન રોકાશે તો એ જમીનની અંદર જે પાકનું નુકસાન થશે એનું યોગ્ય પ્રમાણમાં વળતર મળવું જરૂરી છે. અત્યાર સુધી એનું યોગ્ય પ્રમાણમાં વળતર મળતું નહોતું. હવે આ જે નવો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો તો ખેડૂતોએ શરૂઆતથી જ આની વિરોધ કરવામાં આવ્યો અને જે થાંભલા ઊભા છે એને ઉતારી લેવા કહ્યું. હવે સરકાર દ્વારા આના પર દબાણ કરીને ત્યાં આગળ પોલીસની ગાડીઓ ઉતારવામાં આવી અને ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘણા સંઘર્ષ થયા. જેના પછી અત્યારે જાણીએ છીએ આપણે કે ખેડૂતો દ્વારા ગાંધીનગર સુધી આંદોલન રેલી કરવામાં આવી ટ્રેક્ટરો દ્વારા. હવે તેની પરમિશન હતી નહીં, એટલે એમને પણ ત્યાં આગળ રોકવામાં આવેલા હતા. તો મિત્રો, હવે આગળ આપણે સમજીએ કે આ જે ટાવર આજે વીજના થાંભલા ઊભા કરવામાં આવશે તો એનાથી ખેડૂતોને શું નુકસાન થઈ શકે એના વિશે. તો ખેડૂતોનો આક્ષેપ છે કે ખેતીલાયક જમીનમાંથી વીજ લાઇન પસાર કરવામાં આવે તો એનાથી પાકને નુકસાન થઈ શકે. જમીનની ઉપયોગિતા હોય મર્યાદિત બનશે, કારણ કે અમુક ખેડૂતોમાં આ જે જમીન હોય જમીનની વચ્ચે થાંભલો આવતો હોય તો એની જે ઉપયોગિતા હોય મર્યાદિત થઈ શકે. કે ખેત પેદાશોની ઉત્પન્ન કરવા માટે જે આપણે ઓજારોનો ઉપયોગ કરતા હોય એનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય નહીં. સાથે જ જમીનની જે કિંમત હોય કિંમતમાં પણ ઘટાડો થઈ શકે. પૂરતું વળતર મળતું નથી, એટલા માટે ખેડૂતો દ્વારા આનો વિરોધ કરવામાં આવેલો છે. આજે મોટાભાગે અત્યારે જોઈએ ને આપણે તો મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા છે ને ત્યાં આગળનો વિરોધ વધારે પ્રમાણમાં થઈ રહ્યો છે. ત્યાં આગળ અત્યારે આ વીજ લાઇનનું કામ શરૂ કરવામાં આવેલું છે. હવે ખેડૂતની મુખ્ય માગણી શું છે એના વિશે આપણે સમજીએ. તો આ જે વીજ લાઇન નાખવામાં આવશે એના માટે જે થાંભલા માટે નીચેની જે જમીન જે બગડશે એના માટે ખેડૂતને યોગ્ય વળતર આપવું જોઈએ, આ એમની એક માગણી છે. સાથે જ ખેડૂતોની સંમતિની જરૂરિયાત છે. અત્યારે એ પરિસ્થિતિ સર્જાઈ છે કે જ્યારે સરકાર દ્વારા એ ખેતરની અંદર પોલીસ ઉતારવામાં આવી તો અત્યારે પોલીસ એ ખેડૂતો પાસેથી એમના જમીનના 7/12 ઉતારા માગે છે, પ્રૂફ માગે છે કે ખેડૂત સાબિત કરીને બતાવે કે આ જમીન એમની છે, એમના બાપ દાદાઓની મિલકત. હવે અત્યારે એમને સાબિત કરવાનો પણ સમય આવી ગયો. પોલીસ એ સાબિત નથી કરી કે એમને કોના કહેવાથી અહીં આગળ જમીનમાં આવી, પણ આ જમીન ખેડૂતની છે, ખેડૂતે સાબિત કરવું પડશે. મિત્રો, એક વસ્તુ યાદ રાખવાની, આ જે બધી ઘટનાઓ બનશે અત્યારે કોઈ ખેડૂત પર ધ્યાન આપશે નહીં.
પણ 5 વર્ષે એક દિવસ હોય એ માત્ર ખેડૂતનો હોય, અને દિવસ આપણે જાણીએ છીએ કયો હોય. તો યોગ્ય વિચારી સમજી અને પછી વોટ આપવા જોઈએ, જેથી આવી પરિસ્થિતિથી આપણે બચી શકીએ. આગળ વાત કરીએ તો પાકને નુકસાન થતું હોય એનું પણ વળતર આપવું જોઈએ. એટલે ગમે ત્યારે વીજ લાઈન નાખવામાં આવે, ખેતરની અંદર કોઈ પાક વાવેલો હોય, ખેતર પડતર હોય, એ કશું ધ્યાને લેવામાં આવતું નથી, અને ત્યાં ગોળી અને વીજ લાઈન નાખવામાં આવશે તો એ જે પાકને નુકસાન થાય તેનું યોગ્ય વળતર આપવું જોઈએ. સાથે જ 2013માં જે કાયદો બનાવવામાં આવેલો હતો કે આ રીતના કોઈ પણ ખેડૂતની કોઈ જમીન હોય, કોઈ ઘર હોય અને ત્યાંથી સરકારી કામકાજ માટે એનો જો ઉપયોગ કરવાનો હોય તો સરકાર દ્વારા એ ખેડૂત સાથે ચર્ચા કરી અને બજારની અંદર જે કિંમત હોય એ કિંમત એ ખેડૂતને ચૂકવવી પડે અને પછી જ ત્યાંથી સરકારી કામ આગળ વધારી શકાય. પણ અત્યારે એનો કોઈપણ રીતે ઉપયોગ કરવામાં આવતો નથી, અથવા એ કાયદાનું કોઈપણ રીતે પાલન કરવામાં આવતું નથી. આપણે કહી શકીએ કે દાદાગીરી કરીને દરેક કામ લેવામાં આવતા હોય છે. તો એ રીતના અત્યારે સરકાર પણ ખેડૂતો ઉપર એક પ્રકારનું દબાણ બનાવી અને આ રીતના કામ કરે છે. હવે સરકાર આના પર શું કહેવા માગે છે એ પણ આપણે સમજીએ કે વીજળી પ્રોજેક્ટ રાજ્યના વિકાસ માટે ખૂબ જરૂરી છે. છેવાડાના ભાગમાં વીજળી પહોંચાડી શકાય એટલા માટે આ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવેલા છે. છેવાડાના ગામ સુધી વીજળી તો પહોંચાડી શકાય, પણ અત્યારે આપણે જાણીએ છીએ કે વીજળીનું બિલ જે 1 મહિનો થાય અને વીજળીનું બિલ ઘરે આવી જાય છે, તો આપણે બધા યોગ્ય રીતે બિલ ભરીએ છીએ. તો શું એ જમીન છે એ સરકારના બાપ દાદાની નથી, એ મિલકત આપણી છે. આપણી મિલકત ઉપર જો કોઈએ આ રીતના કાર્ય કરવું હોય તો એનું પણ ભાડું ચૂકવવું પડે, જે રીતના આપણે વીજળીનું બિલ ચૂકવીએ છીએ એ રીતના. તો સરકારે પણ એનું મહિના એનું ભાડું ચૂકવવું જરૂરી છે. સાથે વાત કરીશું ખેડૂતોના નિયમ મુજબ વળતર આપવામાં આવે, કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે. આના વિશે 2013માં જે કાયદો બનાવવામાં આવેલો હતો, પણ એ કાયદાનું કોઈપણ રીતે પાલન કરવામાં આવતું નથી. ખેડૂતોનું એવું કહેવું છે કે જમીન માત્ર સંપત્તિ નથી, એમની જીવન રેખા છે. એમના બાપ દાદાઓ દ્વારા સચવાયેલી જમીન અત્યારે એ લોકો સાચવશે, ભવિષ્યમાં એમના બાળકો પણ એ જમીન સાચવશે. આ જ રીતના જમીન પર ગેરકાયદેસર રીતના વીજ થાંભલા ઊભા કરવામાં આવશે. જો અત્યારે ના બોલવામાં આવે તો ભવિષ્યની અંદર કોઈ પ્રાઇવેટ કંપની દ્વારા ટાવર ઊભા કરવામાં આવશે, તો એ જમીનની શું હાલત થશે. એટલે અત્યારથી જ આને રોકવું ખૂબ જરૂરી છે. જમીન પર જવા 7 બારના અને 8 બારના ઉતારા માગવામાં આવે છે, એ આગળ આપણે ચર્ચા કરી. હવે અત્યારે આંદોલનની શું અસર થશે અનેક ક્ષેત્ર પર એ સમજીએ તો ખેડૂતો પર આની એ અસર થશે કે ખેડૂતો જેમનો પાક વાવવાનો હોય એનો સમય હવે વીતી જશે, એટલે પાકમાં નુકસાન થઈ શકે છે. આર્થિક રીતના નુકસાન જઈ શકશે. સરકારની વાત કરીએ તો આ પ્રોજેક્ટ છે એ વિલંબમાં થશે, ખર્ચમાં વધારો થશે. એટલે હવે આ જે છે એ સરકાર અને ખેડૂતોએ આમને સામને બેસીને અને આના પર કોઈ યોગ્ય નિર્ણય લાવવો જોઈએ. સમજીએ આના પર શું એક નિર્ણય લાવી શકાય. મિત્રો, ખેડૂતની જે જમીન હોય એની બાજુના સ્થળ પર જો ટાવર આવતું હોય તો સરકાર દ્વારા અથવા જે મોટી પ્રાઇવેટ કંપની હોય એમના દ્વારા એટલા ભાગની જે જમીન હોય ખેડૂત પાસેથી ખરીદવી જોઈએ. બજારમાં જે કિંમત ઉપલબ્ધ હોય એટલું યોગ્ય વળતર આપી કાં તો એ જમીન ખરીદવી જોઈએ, અથવા તો પછી વળતર રૂપે દર મહિનેનું ભાડું ચૂકવવું પડે. આ બંનેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો જોઈએ કે જેથી આંદોલન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી શકાય. જો આ જ રીતે આનો ચુકાદો ના આવે તો સરકાર અથવા ખેડૂત બંનેને નુકસાન જઈ શકે. હવે અત્યારે આપણે જાણીએ છીએ કે સરકાર દ્વારા હવે ટોપિક થોડો આપણે અલગ ચર્ચા કરીશું. સૌથી પહેલાં વિદ્યાર્થીઓને પરેશાન કરવાની શરૂઆત કરવામાં આવી. નીટની પરીક્ષાનું જે પેપર ફૂટ્યું જેમાં લાખો વિદ્યાર્થીઓ પરેશાન થયા, હેરાન થયા. હવે બીજા ટાર્ગેટમાં લેવામાં આવ્યા ગુજરાતના ખેડૂતોને. વીજ થાંભલાની આ બાબતને ખેડૂતોએ ખૂબ ગંભીરતાથી લીધી અને આનો વિરોધ કર્યો. તો સરકાર દ્વારા ખેડૂતો પર દબાણ વધારવામાં આવ્યું અને ખેડૂતોને પરેશાન કરવામાં આવ્યા. એ જ ખેડૂત કે જેમને સરકાર બનાવવા માટે એક એમનો કિંમતી વોટ આપેલો હતો કે જેથી આ સરકાર બને. હવે આગામી સમયમાં પણ આવું ના બને એના માટે 5 વર્ષમાં એક દિવસ આ ખાસ ધ્યાન રાખવું. એ દિવસ આપણો દિવસ હોય, એ દિવસ આપણે બતાવવું પડશે કે એક વોટની કિંમત શું હોય તે. ઘડીકમાં જોઈએ તો પેપર ફૂટતું હોય, બાળકો પરેશાન થાય, ઘડીકમાં જ્યારે ખેડૂતો પરેશાન થાય. મિત્રો, આગામી સમયમાં પણ હજી એક મુદ્દો છે. આ ટોપિકથી થોડી વસ્તુ અલગ છે, પણ એ મુદ્દો એ છે
કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા શિક્ષકો માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવેલો હતો કે આગામી 2028માં જે 2010 પહેલાં લાગેલા શિક્ષકો હતા એમને ટેટ 1-2ની પરીક્ષા પાસ કરવી પડશે, તો જ એ શિક્ષક તરીકે ફરજ બજાવી શકશે. તાજેતરની અંદર જ એમને આંદોલનની ચીમકી આપી. 18મી તારીખથી આંદોલનની શરૂઆત થશે. મિત્રો, આ જે આંદોલનની શરૂઆત થશે ને, તો તમે યાદ રાખજો, સુપ્રીમ કોર્ટ દ્વારા આ જે નિર્ણય આપવામાં આવેલો છે કે શિક્ષકોની ફરી પરીક્ષા લેવી જોઈએ, એ નિર્ણય પાછો ખેંચવામાં આવશે. 2028માં પરીક્ષા લગભગ ન લેવામાં આવે. કારણ કે શિક્ષકો છે, અને જ્યારે શિક્ષકો આંદોલન પર ઉતરે તો સરકારે અથવા કોર્ટે એનો નિર્ણય પાછો લેવો જ પડે. તો અત્યારે જ્યારે ખેડૂતોએ આંદોલન પર ઉતરેલા છે, તો આ સરકાર એમનો નિર્ણય પાછો કેમ નથી લેતી? શું યોગ્ય વળતર ના આપી શકે? ખેડૂતો એમ નથી કહેતા કે અમારી જમીન પર ટાવર ન લગાવો. ખેડૂતો એમ કહેવા માગે છે કે ટાવર લગાવો તો નુકસાન થાય છે, એની યોગ્ય રીતના ભરપાઈ કરો. પણ તો પણ ખેડૂતો પર લાઠીચાર્જ કરવામાં આવે છે અને ખેડૂતોને દબાણ હેઠળ લાવવામાં આવે છે કે જેથી એમની મનમાની કરી શકાય. બીજી વસ્તુ મિત્રો ધ્યાનમાં લઈએ ને આપણે, તો વિશ્વનો પ્રથમ ક્રમાંકે જે દેશ હતો કે વસ્તી ધરાવતો હતો, અત્યારે ભારત છે પણ પહેલાં ચીન હતો. ચીનની અંદર તાજેતરમાં એક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું. આ પરીક્ષાની અંદર 1.5 કરોડ જેટલા વિદ્યાર્થીઓએ એકસાથે પરીક્ષા આપી, તો પણ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા પૂર્ણ થઈ. જ્યારે આપણે ગુજરાત અને ભારતની વાત કરીશું તો નીટની પરીક્ષા માત્ર 22 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી, તો પણ એની અંદર પેપર ફૂટી ગયું. આ એટલા માટે કહેવામાં આવે છે કે પહેલાં બાળકોને પરેશાન કર્યા, હવે ખેડૂતોને. આપણે શા માટે વોટ આપીએ છીએ આ સરકારને? જો એક પરીક્ષા યોગ્ય રીતના ના લઈ શકતી હોય, ખેડૂતોની યોગ્ય રીતના ના સાંભળી શકતી હોય એવી સરકાર બનાવી અને ભારતને વિશ્વગુરુ બનાવવા નીકળ્યા છે. સરખી રીતના પરીક્ષા લેવાતી નથી. નીટનું જે પેપર ફૂટ્યું એના જે મૂળ હતા ને ગુજરાત સુધી આવેલા હતા. ગુજરાતની અંદરથી પણ 2 થી 3 લોકોની આમાં ધરપકડ કરવામાં આવી. આ મુદ્દો હું એટલા માટે ચર્ચા કરું છું કે આ બધા પાછળ સંકળાયેલ વસ્તુ હોય તો એ છે આપણી ચૂંટેલી સરકાર, કે જે યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી, જેનાથી ઘડીક વાર બાળકો તો ઘડીક વાર ખેડૂતોએ રસ્તા પર ઉતરવાની જરૂર પડે છે. કોકરોચ જનતા પાર્ટી અત્યારે અસ્તિત્વમાં આવી કે જેમને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામાની માંગ કરેલી છે કે જ્યાં યોગ્ય રીતે નીટની પરીક્ષા લેવાઈ ન હતી એની પાછળનું મુખ્ય કારણ છે. હવે આગામી સમયમાં 21 જૂનના દિવસે નીટની પરીક્ષાનું જે આયોજન કરવામાં આવ્યું ને એમાં જે પેપર હશે એરફોર્સ મારફતે પહોંચાડવામાં આવશે. તો આ પ્રજાને એક ગાંડા બનાવવાની એક રીત છે. આ પેપર જ્યારે છપાશે તો એ પેપર નીચે પ્રિન્ટિંગ પ્રેસની અંદર જ છાપવામાં આવશે. ગઈ નીટની પરીક્ષાનું જે પેપર લીક થયું હતું એ પ્રિન્ટિંગ પ્રેસની અંદરથી લીક થયું હતું, તો પછી અત્યારે એરફોર્સની ક્યાં જરૂર છે? પેપર જે રીતના પહોંચાડવું હોય પહોંચાડી શકાય, પણ જોથી પેપર છાપવામાં આવે છે એ જ જગ્યાએથી લીક થાય તો પછી ત્યાં આગળ એરફોર્સની જરૂર શું? કાલ ઉઠીને તમે તો નેવીની મદદ માગશો, તો શું એરફોર્સની અંદર હવાની અંદર તમે પ્રિન્ટિંગ પેપર્સ આપશો? છાપવા માટે નીચે આવશો ને તો પેપર તો ત્યાંથી લીક થાય છે. બસ સામાન્ય માણસને ગાંડા બનાવતા રહેવાનું અને પોતાની સરકાર ચલાવતા રહેવાનું, આ જ એક કારણ છે. તો યાદ રાખવાની બાબત, 5 વર્ષે 1 દિવસ જો આ બધામાંથી મુક્ત થવું હોય તો આ સમજીએ આપણે તાજેતરની અંદર ખેડૂતો દ્વારા જે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે તેના વિશે. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.